વહીવટી પ્રશાસનની હેરાનગતિ અને વિકાસના કામો ઠપ થઈ જવાના વિરોધમાં સરપંચોએ ઉઠાવ્યું હડતાળનું શસ્ત્ર। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચોએ આજે તાલુકા પંચાયત કચેરી પર અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ પર ઉતર્યા। સરપંચોનો આરોપ છે કે વહીવટી પ્રશાસન જાણી જોઈને વિકાસના કાર્યો રોકી રહ્યું છે, જેના લીધે પ્રજામાં તેમની છબી ખરડાઈ રહી છે। સરપંચ યુનિયનના ઉપપ્રમુખનો આરોપ છે કે છેલ્લા 5 મહિનાથી ગામડામાં થયેલા કામોના એક પણ બિલ ચૂકવવામાં આવ્યા નથી। 6 મહિનાથી નવા કામોની ફાઇલો પણ ધૂળ ખાઈ રહી છે। આ અંગે સરપંચોએ જિલ્લાના રાજકીય આગેવાનો, ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી। આગેવાનોની હાજરીમાં જિલ્લા વિકાસ અધિકારી આશ્વાસન તો આપે છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારના બિલ મંજૂર કર્યા નથી। અમુક કામોની તો સત્તાવાર મુદ્દત પણ પૂરી થઈ ગઈ છે, છતાં મુદ્દતમાં વધારો કરવામાં આવતો નથી। કે અમારા થયેલા કામો છેલ્લા 5 મહિના ત્યાં બિલો થતા નથી। અમે અનેક રજૂઆત કરવા છતાં ડીડીઓ અમને એમ પ્રકાર એમ કે થઈ જશે એટલે અમારા બિલો નથી। બીજી માંગ અમારી એવી છે કે અમારા પડતર કામો છે, જે મારા મેંદરડાની વાત કરું તો મેંદરડાના 1 કરોડ 10 લાખના પેન્ડિંગ કામો છે, એના એસ્ટિમેટો થયા નથી। એસ્ટિમેટ થયા તો અમને આપવામાં નથી આવતા, જેથી કરીને સમગ્ર તાલુકાના સરપંચો અહીંયા ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે।